નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર ક્લાર્ક અથવા તો જુનિયર એસોસિએટની 13,000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે જે છે એ ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ. આ 13,000 જગ્યાઓમાંથી 1,500 જેટલી જગ્યાઓ છે એ માત્ર ગુજરાત રાજ્ય માટે જ બહાર પાડવામાં આવેલી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આ ભરતીની અંદર જો તમારું સિલેક્શન થઈ જાય છે તો આનો પગાર છે એ ₹46,000 સુધી હોય છે. તો આજનો આ વિડીયો તમે અંત સુધી જોશો તો તમને આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે અને આની અંદર સિલેક્શન પ્રોસેસ શું હોય છે, તમે ઓનલાઈન અપ્લાય કઈ રીતે કરી શકો છો અને તમને કેટલો પગાર મળવાપાત્ર છે એ તમામ માહિતી છે એ તમે જોઈ શકશો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI જે છે આ ઓફિશિયલ નોટિફિકેશન છે, એની PDF છે એ મારા જોડે છે. તમે જોઈ શકો છો નીચે લખ્યું છે રિક્રુટમેન્ટ ફોર જુનિયર એસોસિએટ કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ. તો SBIની અંદર જુનિયર એસોસિએટ અથવા તો જુનિયર ક્લાર્કની જે છે આ ભરતી છે એ બહાર પાડવામાં આવેલી છે. આની જે પ્રિલિમિનરી એક્ઝામિનેશન છે એ ફેબ્રુઆરી 2025ની અંદર લેવામાં આવશે અને જે મેઇન્સ એક્ઝામ છે એ માર્ચ એપ્રિલ 2025ની અંદર લેવામાં આવશે. આની અંદર તમારે પાસ થવું હોય તો તમારે પહેલાં પ્રિલિમિનરી એક્ઝામિનેશન આપવી પડશે. જો તમે એની અંદર પાસ થઈ જાવ છો તો તમારી જે મેઇન્સ એક્ઝામ છે એ લેવામાં આવશે. તમે જોઈ શકો છો કેટલી જગ્યાઓ છે કુલ એ તમે જુઓ તો એ લખી છે રેગ્યુલર વેકેન્સી અમદાવાદ. તો પહેલું જે ગુજરાત રાજ્ય છે એના માટે તમે જોઈ શકો છો 1,073 રેગ્યુલર વેકેન્સી અને 168 છે એ બેકલોગ વેકેન્સી. તો આ રીતે ગુજરાત રાજ્યની અંદર જ કુલ 1400 જેટલી જગ્યાઓ છે એ તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે અલગ અલગ રાજ્યોની જે છે એ જગ્યાઓ અહીંયા આપવામાં આવેલી છે અને કુલ તમે નીચે જોઈ શકો છો કુલ જગ્યાઓ બહાર છે એ 13,735 જગ્યાઓ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ ખૂબ જ મોટી ભરતી છે એ બહાર પાડવામાં આવેલી છે. હવે આપણે આગળ માહિતી મેળવી લઈએ. આ ઇન્ફોર્મેશન છે એ આપણા માટે મેઇન કઈ હતી કે ગુજરાત રાજ્યની અંદર કેટલી જગ્યાઓ છે એ. તમે ગુજરાત રાજ્યની અંદર રહેતા હોય તો પણ તમારે જો બીજા રાજ્યની અંદર અપ્લાય કરવું હોય તો તમે કરી શકો છો, પરંતુ ગુજરાત રાજ્યની અંદર પણ 1400 જેટલી જગ્યાઓ છે એ બહાર પાડવામાં આવેલી છે. હવે આપણે આગળ જોઈએ અને આગળ જે છે એ લખ્યું છે એ તમામ સૂચનાઓ આપવામાં આવેલી છે જે બહુ ઉપયોગી નથી. તમારે આને જોતું હોય તો તમે આ શાંતિથી ડિટેલની અંદર વાંચી શકો છો. તો આની અંદર જે પહેલો મુદ્દો છે ખૂબ જ અગત્યનો એ છે એજ લિમિટ એટલે કે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ. તો તમારી ઉંમર છે એ 20 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 28 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. તો પહેલું જે છે એ થઈ ગયું. એલિજિબિલિટી ક્રાઇટેરિયા એજ લિમિટ છે એ 20 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 28 વર્ષથી વધુ ના હોવી જોઈએ. તારીખ એ ધ્યાનમાં લેવામાં આવશે 1/4/2024 છે એ તારીખ છે એ ધ્યાનમાં લેવામાં આવશે. અને તમને કેટેગરી તમારા પ્રમાણે SC અને ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષ, OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષ, પછી આ રીતે તમે જે છે એ રિલેક્સેશન છે એ મળવાપાત્ર છે, જેને આપણે અત્યારે ધ્યાનમાં લેતા નથી. પછી જે બીજા અગત્યની વાત છે એ છે હું તમને એક પછી એક ડિટેલ છે એ સમજાવતો જાઉં છું. જે બહુ અગત્યની ડિટેલ છે એના વિશે જ માહિતી આપીશ, કારણ કે આ બહુ જ મોટી PDF છે અને એટલો બધો ટાઈમ જે છે એ કોઈના જોડે હોતો નથી અત્યારે. હવે આપણે વાત કરી લઈશું કે સિલેક્શન પ્રોસેસ. તો આની અંદર તમારી જે છે એ પ્રિલિમિનરી એક્ઝામિનેશન જે લેવામાં આવશે એની અંદર કેવા પ્રશ્નો પૂછવામાં આવશે એના વિશે. તો એની અંદર કુલ તમારે 100 માર્ક્સનું પેપર આવશે અને એના માટે તમને કુલ 1 કલાકનો ટાઈમ જે છે એ આપવામાં આવશે. એની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ એના જે 30 પ્રશ્નો હશે એના 30 માર્ક્સ અને 20 મિનિટ આપવામાં આવશે. ન્યુમેરિકલ એબિલિટી એટલે કે ગણિત થઈ ગયું એક પ્રકારનું, 35 પ્રશ્નો છે, 35 માર્ક્સ અને એના માટે તમને 20 મિનિટનો ટાઈમ છે એ આપવામાં આવશે. અને ત્રીજા નંબરે રીઝનિંગ એબિલિટી 35 પ્રશ્નો હશે, 35 માર્ક્સ અને કુલ 20 મિનિટનો ટાઈમ છે એ આપવામાં આવશે. આ વાત થઈ ગઈ પ્રિલિમિનરી એક્ઝામિનેશનની. અને એના પછી તમારી જે મેઇન્સ એક્ઝામ છે એ લેવામાં આવશે. મેઇન્સની અંદર કુલ તમારે 4 પેપર હશે. જનરલ/ફાઇનાન્શિયલ અવેરનેસ, બીજું જનરલ ઇંગ્લિશ હશે, ત્રીજું ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને ચોથું રીઝનિંગ એબિલિટી એન્ડ કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ. તો કુલ આ રીતે જે છે એ પ્રિલિમિનરી એક્ઝામ અને જે મેઇન્સ એક્ઝામ છે એ લેવામાં આવશે. એના પછી જે છે એ તમે અહીંયા જોઈ શકો છો આ ભાષાઓની અંદર તમે જે છે એ મેઇન્સ એક્ઝામ છે એ આપી શકો છો. આ પછી આપણે આગળ જોઈએ તો એ લખ્યું છે પ્રિલિમિનરી એક્ઝામિનેશન એ ફેબ્રુઆરી 2025ની અંદર યોજવામાં આવશે. જે મેઇન્સ એક્ઝામ છે એ યોજવામાં આવનાર છે માર્ચ એપ્રિલ 2025ની અંદર. પણ મેઇન અગત્યની વાત કે આની અંદર તમને પગાર ધોરણ છે એ કેટલું મળવાપાત્ર છે. તમે લખ્યું છે પે સ્કેલ લખ્યું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો 24,050થી 13,03, 28,07, 16,50, 3 એટલે કે આ અલગ અલગ પ્રમાણે પણ આની અંદર કુલ તમને 65,000 રૂપિયા સુધી જે પગાર છે એ મળવાપાત્ર છે. જો સ્ટાર્ટિંગ બેઝિક પે 26,700
₹30, એટલે કે જો તમારું સ્ટાર્ટિંગની અંદર સિલેક્શન થઈ જાય છે તો બેઝિક પે છે એ ₹26,730 મળવાપાત્ર છે. અને એના ઉપર તમને જે છે એ મોંઘવારી ભથ્થું, HRA ખૂબ બધા મળી અને તમારો બેઝિક પગાર છે અંદાજિત ₹46,000 જેટલું થાય છે. એની અંદર બેઝિક સેલરી તમારે જોઈએ તો 26,730 અને બીજા જે છે એ મોંઘવારી ભથ્થું, હાઉસ રેન્ટ અલાઉન્સીસ એ જે ગવર્મેન્ટ આપે છે અલગ અલગ એ મળી અને તમને અંદાજિત દર મહિને ₹600 જે છે ₹46,000 જેટલો પગાર છે એ મળવાપાત્ર છે. હવે આપણે આગળ વાત કરીએ તો જે છે એ ખૂબ અગત્યના મુદ્દા છે એ આપણે જોઈ લઈએ છીએ. એની જે મેઇન્સ એક્ઝામ છે એ છે એટ ધ ટાઈમ ઓફ મેઇન એક્ઝામ છે એ એપ્રિલ મે 2025ની અંદર યોજાનાર છે. અને હવે આપણે આગળ જોઈએ બીજા કોઈ પણ મુદ્દા જે છે એ તો ફોર્મ ભરવા માટે તમારે કેટલી ફી ભરવી પડશે. તો જે SC, ST, PWBD, XS, DXSના ઉમેદવારો છે એમના માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે ફોર્મ ભરવા માટે ₹750 જે ફોર્મ છે એ ભરવાની છે. હવે તમે ઓનલાઈન અપ્લાય કઈ રીતે કરી શકો છો તો જે spi.web.career જે છે એ એના ઉપર તમે અપ્લાય કરી શકો છો. આ વેબસાઇટ છે એની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું તમારા માટે મૂકી દઈશ. આ રીતે તમે ઓનલાઈન અપ્લાય કરી શકો છો. ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એની તમામ ગાઈડલાઇન છે એ અહીંયા આપવામાં આવેલી છે. આ PDF છે એ પણ હું મારી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ. તો ટેલિગ્રામ ચેનલ છે એની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 13,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે જુનિયર ક્લાર્ક અથવા તો જુનિયર એસોસિએટની જે ભરતી છે એ બહાર પાડવામાં આવી છે એના વિશે વાત કરી છે. આશા રાખું છું આજના આ વિડીયોની અંદર મેં તમને જે પણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે એ તમને ચોક્કસ સમજાઈ ગઈ હશે. અને તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.